जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। હું છું યશવર્ધન શાક્ય। તો મિત્રો આજના વિડીયોમાં હું તમારા માટે એક પ્રિન્ટેબલ ઓટોમેટિક હાજરીપત્રક લાવ્યો છું। તો મિત્રો આ જે હાજરીપત્રક છે એ સંપૂર્ણ રીતે ઓટોમેટિક નથી, બરાબર। આમાં તમારે હાથથી હાજરી પૂરવાની છે, પણ આના પછીનો જે વિડીયો હું લાવીશ એની અંદર હું સંપૂર્ણ ઓટોમેટિક હાજરીપત્રક બનાવવાનો છું કે જેથી તમે કમ્પ્યુટરની અંદર જ હાજરી પૂરી શકો અને સરાસરી પણ નીકળી જાય, બધું જ मतलब કે એની જે હાજરીના ટકા છે બધું જ નીકળી જાય એ પ્રમાણેનું એક હાજરીપત્રક હું અહીંયા બનાવવાનો છું। પણ અત્યારે એક પ્રિન્ટેબલ હાજરીપત્રક તમારા માટે લઈને આવ્યો છું કે આ હાજરીપત્રકની અંદર તમારે દર મહિને જે નામ લખવાની, ઉંમર બુક ને જન્મ તારીખ જે લખવાની જે માથાકૂટ છે આમાંથી આપણને છુટકારો મળશે। તો તમારે ફક્ત અહીંયા मास सिलेक्ट करवानो छे अने मास सिलेक्ट करीने तमारे आनी प्रिंट लई लेवानी छे अने पछी तेमां तमे आमां हाजरी पूरी शको छो। घणा बधाने एवुं लागे के कदाच आ वेस्ट ऑफ टाइम होई शके छे, पण हाजरीपत्रक केवी रीते बनाववुं अने घणा बधा जे कंपनीओमां काम करता होय छे, कारखानाओमां काम करता होय छे ए लोको माटे एक हाजरीपत्रक केवी रीते डेवलप करवुं एना माटे एक सरस मजानी आ आइडिया छे। तो आशा छे तमने आ पसंद आवशे, बराबर। वीडियो गमे तो लाइक करशो, सरस मजानी कॉमेंट करशो और चैनल पर न हो तो सब्सक्राइब करवानुं ना भूलता। तो चलो मित्रों शुरू करिए। तो मित्रों अहींया एक हाजरीपत्रक तमने हूँ बताई रह्यो छुं। तो आ एक हाजरीपत्रक छे, तमे जुओ अहींया सप्टेम्बर मास 2024 लखेलुं छे। तमे आवता वर्ष माटे 2025 माटे तमे तमारी रीते बधुं डिजाइन करी शको छो। अहींया मैं मारी रीते डिजाइन करेलुं छे। तो आ जे हाजरीपत्रक है एनी खासियत शुं छे? तो तमे जो अहींया सप्टेम्बर महीनो छे, अत्यारे डिसेम्बर महीनो चाले छे, तो डिसेम्बर सिलेक्ट करीश तो तमे जुओ डिसेम्बर प्रमाणे अहींया 31 दिवस आवी जाय छे। बीजो कोई महीनो लई ले तमने वधारे आइडिया आवशे। जो ऑगस्ट सिलेक्ट कर्यो तो ए प्रमाणे रविवार जे रह्या ए अहींया भराई जाय छे। तमे जोई शको छो अहींया रविवार फूल भराई जाय छे, बराबर छे। तो आ केवी रीते करवुं? अहींया तमे जुओ वार जे छे अहींया तमे ध्यान राखशो थर्सडे छे, अहींया हूँ बीजो कोई मास सिलेक्ट करीश, दाखला तरीके जून सिलेक्ट करीश तो अहींया सेटरडे आवी जाय छे, सन्डे आवी जाय छे अने ए प्रमाणे दिवसों पण अहींया सन्डेना जे कॉलम छे ए पण ब्लेक थई जाय छे। आने तमारे सिम्पली आने तमारे प्रिंट करवानुं छे। तमे प्रिंट पण जुओ तो आ रीते तमे प्रिंट करी लेशो तो दरेक महीने तमारे आ प्रमाणे लखी अहींयाथी आ जे सिलेक्ट छे मार्क्स सिलेक्ट करवानो छे, अहींयाथी मार्क्स सिलेक्ट करी અને તમારે આને ફક્ત પ્રિન્ટ કરવાની છે। અહીંયા તમે ઉંમર બુક, જન્મ તારીખ અને બાળકોના નામ અહીંયા લખીને કાઢી શકો છો। તો દરેક વખતે તમારે લખવાની જરૂર નથી, ફક્ત તમારે અહીંયા માસ સિલેક્ટ કરવાનો છે અને માસ સિલેક્ટ કરશો તમે એટલે એ પ્રમાણે તમારું હાજરીપત્રક તૈયાર છે। તમારે ફક્ત આની પ્રિન્ટ લેવાની છે, બરાબર છે। તો હવે આ જે હાજરીપત્રક છે એ કેવી રીતે બનાવવું અને એમાં કઈ કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે આ હું તમને બતાવું છું। સૌથી પહેલાં અહીંયા જે ફોર્મેટિંગ છે એ ફોર્મેટિંગ હું બધું બતાવતો નથી। પહેલાં અહીંયા જે ફોર્મ્યુલાસ જે બધી આપેલી છે હું કાઢી નાખું છું અને ફોર્મ્યુલા કેવી રીતે તૈયાર કરવાની છે હું તમને બતાવું છું। તમે જો અહીંયા આ બધું હું કાઢી નાખું છું। અત્યારે આનું જે ફોર્મેટિંગ કરેલું છે બધું જ અહીંયાથી હું પહેલાં ડિલીટ કરી દઉં છું એટલે તમને આઈડિયા રહેશે કે કઈ રીતે બનાવવાનું છે। ચાલો આ જે છે એને હું ડિલીટ કરતો નથી કારણ કે એ તૈયાર જ છે એને બહુ બધી માથાકૂટવાળું નથી, હું તમને બતાવું છું। ચાલો અત્યારે હવે અહીંયા જે ફોર્મ્યુલા છે બધી હું પહેલાં કાઢી નાખું છું। ચલો અહીંયા કોઈ જગ્યાએ કોઈ જાતની ફોર્મ્યુલા રહી નથી, બરાબર છે। હવે કોઈ ફોર્મ્યુલા નથી। હવે આનું જે ફોર્મેટિંગ છે મતલબ કે આ જે ડિઝાઇનિંગ બધું કામ કરેલું છે એ તો એકદમ ઇઝી છે, બરાબર છે। આ બધું કેમનું કરવું એ તો બધું તમને આવડે છે, બહુ માથાકૂટમાં આમાં પડતા નથી। હવે મેઇન વસ્તુ છે ફોર્મ્યુલા બનાવવાની। હવે તમારું હાજરીપત્રક તમે કેવી રીતે બનાવવા માગો છો એ પ્રમાણે તમારે એનું ડિઝાઇનિંગ કરવાનું છે। તમે કંપનીમાં કામ કરતા હોય, કંપનીનું જે બનાવવું છે તો એ પણ તમારે જોઈ લેવાનું છે કે મારે કેવી રીતે ડિઝાઇનિંગ કરવું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા ફર્સ્ટ ડેટ જે રહી એ બનાવવાની છે। એની પહેલાં અહીંયા તમે જો આ ઓગસ્ટ તમે ક્લિક કરશો, અહીંયા લખેલું છે તો અહીંયા ક્લિક કરશો તો અહીંયા ડ્રોપ ડાઉન મેનુ બને છે અને અહીંયા બધા મહિનાના નામ આવે છે ઓટોમેટિક। તો એ કેવી રીતે કરવું સૌથી પહેલાં એ જોઈ લે। તો સૌથી પહેલાં તમારે ડેટા ઓપ્શન પર જવાનું છે। અહીંયા ઉપર જુઓ એમાં અહીંયા ડેટા વેલિડેશન પર ક્લિક કરવાનું છે અને એમાં ડેટા વેલિડેશનમાં જવાનું છે। એમાં અહીંયાથી તમારે લિસ્ટ સિલેક્ટ કરવાનું છે, લિસ્ટ। અને અહીંયા તમે જુઓ મેં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી અહીંયા લખી દીધેલું છે જાન્યુઆરી, પછી વચ્ચે ડેશ કર્યો છે, પછી 2024, પછી અલ્પવિરામ, પછી ફેબ્રુઆરી ડેશ 2024 આવી રીતે ડિસેમ્બર સુધી લખી નાખેલું છે। અહીંયા તમારે 2025નું બનાવવું હોય તો 24ની જગ્યાએ
25 કરી દેવાનો છે, આટલો જ ફરક કરવાનો છે। તો લિસ્ટ પર ક્લિક કરીશું, બરાબર, અને અહીંયા ઓકે પર ક્લિક કરી દઈશું એટલે અહીંયા એ ડ્રોપડાઉન મેનુ બની જશે, બરાબર। ડ્રોપડાઉન મેનુ બનાવવા માટે જ્યાં બનાવવું છે ત્યાં એ સેલ પર તમારે રાખવાનું છે, ડેટા પર જવાનું છે, ડેટા વેલિડેશન, એમાં લિસ્ટ, અને અહીંયા આ બધું લખી દેવાનું છે, કાં તો કોઈ જગ્યાએથી લખીને તમે અહીંયાથી કોપી પેસ્ટ પણ કરી શકો છો। ચલો, એટલે અહીંયા એક ડ્રોપડાઉન મેનુ તૈયાર થઈ જશે, બરાબર છે, આ રીતે। એટલે તમે જે મહિનો સિલેક્ટ કરશો એ પ્રમાણે મહિનો ઉપર લખાઈને આવી જશે। ચાલો, હવે આ જે છે એ છે D5, યાદ રાખશો, આ જે સેલ છે એ છે D5, બરાબર છે, અહીંયા તમે ઉપર જોઈ શકો છો D5 છે। હવે આપણે સિલેક્ટ કરવાનું છે ફર્સ્ટ ડેટ, પહેલાં ફર્સ્ટ ડેટ બનાવવાની છે। ફર્સ્ટ ડેટ કેવી રીતે બનાવવાની છે? તો સૌથી પહેલાં આપણે ફોર્મ્યુલા બનાવીશું, બરાબરની નિશાન કરીશું, ડેટ વેલ્યુ લઈશું આપણે, બરાબર, ડેટ વેલ્યુ યાદ રાખશો, ડેટ વેલ્યુ। એમાં પહેલું માગ્યું છે ડેટ ટેક્સ। હવે આપણે ડેટ ટેક્સમાં શું લખીશું? તો સૌથી પહેલાં આપણે કરીશું અવતરણ ચિહ્ન, બરાબર, અવતરણ ચિહ્ન કરી અને 1 લેવાનું છે, કારણ કે આપણે ફર્સ્ટ ડેટ જોઈએ છે અહીંયા, અને પછી અવતરણ ચિહ્ન પૂરા કરવાના છે, ડબલ અવતરણ ચિહ્ન, પછી અલ્પવે, આની પછી આપણે એન્ડનું નિશાન લગાવવાનું છે, એન્ડનું યાદ રાખશો, 7 પર એન્ડ છે, બરાબર, શિફ્ટ 7 કરશો એટલે એન્ડનું નિશાન આવશે। એની પછી આપણે લેવાનો છે મહિનો, તો મહિનો સિલેક્ટ કર્યો। હવે આ જે ફોર્મ્યુલા છે એને પૂરી કરવાની છે, મતલબ કે એનો કૌંસ પૂરો કરવાનો છે, એન્ટર પ્રેસ કરવાનો છે। તમે જો અહીંયા 1 મે 2024 લખેલું આવી ગયું છે। હવે કદાચ તમે કરશો ત્યારે અહીંયા કદાચ તારીખ ના આવે તો શું કરશો? તો અહીંયા કદાચ નંબર્સ લખેલા આવી જશે કોઈ બી, તો શું કરીશું આપણે? રાઈટ ક્લિક કરવાનું છે, અહીંયા જવાનું છે ફોર્મેટ સેલ ઉપર, ફોર્મેટ સેલમાં અહીંયા તમે જો ડેટમાં જવાનું છે, ડેટમાં અહીંયાથી તમારે આ ડેટ સિલેક્ટ કરી લેવાની છે, એટલે કે 14 માર્ચ 2012 લખ્યું છે એ સિલેક્ટ કરી લેશો અહીંયા, તો એ પ્રમાણેની ડેટ અહીંયા લખીને આવી જશે। જો અહીંયા 1 મે 2024 ઉપર લખેલું આવી ગયું છે, અહીંયાથી ઓકે કરશો એટલે એ પ્રમાણે ડેટ આવી જશે। ચલો, એ જ પ્રમાણે હવે આપણે લાસ્ટ ડેટ કાઢવાની છે। હવે લાસ્ટ ડેટ કઈ રીતે કાઢીશું? તો એના માટે ફોર્મ્યુલા છે, બરાબરની નિશાન કરીશું, એન્ડ ઓફ મંથ EO, બરાબર, એન્ડ ઓફ મંથ લખશો એટલે અહીંયા ફોર્મ્યુલા આવી જશે, ડબલ ક્લિક કરીશું, અને સ્ટાર્ટ ડેટ કઈ છે? સ્ટાર્ટ ડેટ તો આપણી યાદ છે, ફર્સ્ટ જે છે એ, બરાબર છે, એ સ્ટાર્ટ ડેટ છે આપણી, એટલે એ આપણે અહીંયાથી લઈ લઈશું સ્ટાર્ટ ડેટ, અહીંયાથી સ્ટાર્ટ ડેટ લીધી, બરાબર, J2, બરાબર, J2 આપણી સ્ટાર્ટ ડેટ છે। પછી અલ્પવિરામ કરવાનું છે અને પછી 0 કરવાનું છે, બરાબર, અને ફોર્મ્યુલા પૂરી, કૌંસ પૂરો અને એન્ટર। તમે જો લાસ્ટ ડેટ આવી ગઈ છે 31 મે 2024। હવે અહીંયા તમે જેવો મહિનો સિલેક્ટ કરશો એ પ્રમાણે ડેટ ત્યાં બદલાશે। જો અહીંયા હું જૂન સિલેક્ટ કરું છું તો ત્યાં જૂન આવી જાય, જૂન 1 જૂન, અહીંયા 30 જૂન, બરાબર, લાસ્ટ ડેટ આવી જાય છે। અહીંયા ડિસેમ્બર સિલેક્ટ કરું છું તો તમે જો 1 ડિસેમ્બર અને અહીંયા 31 ડિસેમ્બર આવી ગયું છે। તો આપણી ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા ડેટ તૈયાર થઈ ગઈ છે। ચલો, હવે શું કરવાનું છે? હવે અહીંયા આપણે તારીખ લાવવાની છે આ જગ્યાએ। ચલો, અહીંયા હું પહેલાં એક ડેટ અહીંયા કઈ રીતે લેવાની છે એ જોઈ લઈએ આપણે। તો પહેલાં હું આને જનરલ કરી દઉં એટલે તમને તકલીફ ના પડે, જરા જનરલ કરી દઉં છું પહેલાં। ચલો, હવે અહીંયા આપણે ડેટ લેવાની છે। હવે ડેટ કેવી રીતે લઈશું? તો ડેટ આપણે ફર્સ્ટ લેવાની છે અહીંયા, તો પહેલાં બરાબરની નિશાન કરીશું, બરાબરનું નિશાન કર્યું। હવે ફર્સ્ટ ડેટ આપણે લેવાની છે, તો ફર્સ્ટ ડેટ તો આપણે અહીંયા જ છે, J2, બરાબર, સિલેક્ટ કરી લીધું, એન્ટર પ્રેસ કર્યું। હવે તમે જુઓ અહીંયા J2 કરીશ તો અહીંયા તમે જુઓ કેવું આવે છે, એ એટલા માટે આવે છે કારણ કે એ લાંબી ડેટ સિલેક્ટ થઈ છે ત્યાં છે, પણ આપણને તો ફક્ત નંબર જોઈએ છે, વધારે કશું જોઈતું નથી। તો એના માટે શું કરીશું? આપણે આને પાછું એમને એમ લાવી દઈશું। હવે આ જે છે એનો આપણે જે ડેટ છે એને આપણે ફર્સ્ટ ડેટ પ્રમાણે 1 નંબર કરવાનો છે। તો શું કરીશું? આપણે અહીંયા ફોર્મેટ સેલમાં જઈશું અને અહીંયા કસ્ટમમાં જવાનું છે, કસ્ટમમાં આ બધું જ કાઢી નાખવાનું છે અને અહીંયા ફક્ત 2 વખત DD લખી દેવાનું છે, DD 2 વખત। ચાલો, હવે ઓકે કરીશું તો 1 નંબર આવી ગયો છે, બરાબર છે। હવે અહીંયા ફર્સ્ટ ડેટ છે અને અહીંયા આપણી સેકન્ડ ડેટ આવી જોઈએ અને લાસ્ટમાં અહીંયા 31st ડેટ આવવી જોઈએ। સાથે આપણે જ્યારે જૂન મહિનો સિલેક્ટ કરીએ, મતલબ કે 30 દિવસનો મહિનો સિલેક્ટ કરીશું તો 30 તારીખ સુધી જ આવવું જોઈએ, 31મી તારીખ ના આવી જોઈએ। તેના માટે આપણે એક ફોર્મ્યુલા બનાવવાની છે। તો શું ફોર્મ્યુલા બનાવીશું? તો બરાબરની નિશાન કરીશું આપણે સૌથી પહેલાં, અને અહીંયા આપણે એક ફોર્મ્યુલા બનાવવાની છે ઇફની। ચાલો, ઇફ લઈશું, ઇફ ઉપર ડબલ ક્લિક કરીશું। જો હવે લોજિકલ ટેસ્ટ આપવાનો છે કે જો આ જે ડેટ છે, મતલબ કે E8માં જે ડેટ છે, ફર્સ્ટ ડેટ છે, એ જો નાની હોય કોના કરતાં?
જે લાસ્ટ ડેટ છે એના કરતાં. લાસ્ટ ડેટ કઈ છે? આ છે 31 ડિસેમ્બર અહીંયા લખી છે એટલે W2. હવે આ લાસ્ટ ડેટ છે એ તો હંમેશા એ જ રહેવાની છે, મહિના પ્રમાણે એની જ રહેવાની છે. એટલે આ જે સેલ છે એને આપણે લોક કરવાનો છે. તો લોક કરવા માટે શું કરીશું? F4 દબાવીશું એટલે એ લોક થઈ જશે, મતલબ કે એમાં ડોલર આવી જશે, તમે ડોલરનું નિશાન આવી જશે. હવે શું કરવાનું છે? જો E8 એ નાની હોય આ ડેટ કરતાં તો શું થવું જોઈએ? તો ત્યાં એ ડેટ વત્તા 1, મતલબ કે જે E8 છે અહીંયા જે સેલ છે E8 બરાબર છે, E8 પ્લસ શું થવું જોઈએ? +1 થવું જોઈએ. એટલે મતલબ કે એક ડેટ વધવી જોઈએ. અને ના હોય તો મતલબ કે એનાથી ડેટ નાની હોય તો શું થવું જોઈએ? તો ડબલ કોમા મતલબ કે બ્લેન્ક રહેવું જોઈએ. બરાબર, અહીંયા આપણી જે ફોર્મ્યુલા છે પૂરી થાય છે, કૌંસ પૂરો અને હું એન્ટર પ્રેસ કરી. તમે જો 2 આવી ગયું છે. બરાબર છે. આપણે લોજિકલ અહીંયા ટેસ્ટ લીધો છે કે ફોર્મ્યુલા છે અને અહીંયા પકડી અને આમ ખેંચી લેવાનું છે છેક સુધી. બરાબર, તમે અહીંયા 31 કોલમ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. બરાબર, હવે અહીંયા તો તારીખ આવી ગઈ છે. હવે અહીંયા એ પ્રમાણે વાર આવવા જોઈએ. હવે વાર માટે શું કરીશું? તો એના માટેની ફોર્મ્યુલા છે, યાદ રાખશો મિત્રો, ઘણી બધી ફોર્મ્યુલાઓ છે. ટેક્સ્ટ કરીશું, ડબલ ક્લિક કરીશું, ટેક્સ્ટ લઈ લઈશું અહીંયાથી. ટેક્સ્ટ ક્યાંથી લઈશું આપણે? આ જે છે E8 એના આધારે આપણે મતલબ કે અહીંયા જે દિવસ છે એનો વાર અહીંયા આવવો જોઈએ. તો અલ્પવિરામ કરીશું, પછી આપણે ડબલ કોમા કરીશું ને 3 વખત D લખીશું. બરાબર, 3 વખત D, કારણ કે 3 અક્ષર આવવા જોઈએ ડેના. અને આ કૌંસ આનો અવતરણ ચિહ્નો પૂરા કરીશું અને આ ફોર્મ્યુલાને પૂરી કરીશું, મતલબ કે કૌંસ પૂરો કરીશું, એન્ટર પ્રેસ. તમે જુઓ સન્ડે આવી ગયો છે. બરાબર છે. આ જે છે એને હું પહેલાં કાઢી નાખું છું. કન્ડિશનલ ફોર્મ્યુલા મારેલી છે અહીંયાથી, હું ક્લિયર કરી દઉં રૂલ, ક્લિયર એન્ટાયર શીટ. ઓકે, ચલો આ રૂલ થઈ ગયા અને હું તમને પછી બતાવીશ કઈ રીતે કરવાનું છે. ચલો અહીંયા સન્ડે આવી ગયો છે. હવે અહીંયાથી આને સિલેક્ટ કરીને ખેંચી લેવાનું છે ફક્ત આમ, બસ. એટલે બધે જ વાર આવી જશે. જે તારીખ છે એ પ્રમાણે વાર આવશે. અહીંયા હું મહિનો જે પ્રમાણે સિલેક્ટ કરીશ, દાખલા કે જૂન, તો જૂન પ્રમાણે અહીંયા આવશે. અહીંયા જો 31મી તારીખ નથી, અહીંયા ખાલી બતાવે છે. હું 31નો મહિનો સિલેક્ટ કરીશ. ચલો ઓક્ટોબર સિલેક્ટ કર્યો તો તમે જો અહીંયા 31મી તારીખ આવે છે ને, પણ વાર પણ આવે છે. તારીખ પણ બદલાય છે, વાર પણ બદલાય છે. હવે લાસ્ટ છેલ્લું કે ભાઈ રવિવાર કેવી રીતે આપણે લાવવાના છે. એટલે જે રવિવાર છે ત્યાં બ્લેન્ક આવવું જોઈએ, આખો કોલમ છે બ્લેન્ક થવો જોઈએ. તો અહીંયાથી આપણે એને ફોર્મ્યુલા બનાવીશું. સૌથી પહેલાં 1 નંબર પર આપીશું ને એ જ ફોર્મ્યુલા આપણે બધે આપીશું, કારણ કે કોઈ બી જગ્યાએ રવિવાર આવી શકે છે, આમાંથી કોઈ બી જગ્યાએ રવિવાર આવી શકે છે. તો અહીંયા આપણે ફોર્મ્યુલા આપીશું. એના માટે જવાનું છે તમારે કન્ડિશનલ ફોર્મેટિંગમાં, એમાં જવાનું છે ન્યૂ રૂલ્સમાં. ન્યૂ રૂલ્સની અંદર અહીંયા તમારે લેવાનું છે યુઝ અ ફોર્મ્યુલા ટુ ડિટરમાઇન વિચ સેલ ટુ ફોર્મેટ. બરાબર, એના પછી છેલ્લા પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે એક ફોર્મ્યુલા બનાવવાનું છે, બરાબરનું નિશાન કરવાનું છે, ઓર લખવાનું છે અને કૌંસ ચાલુ. અને અહીંયાથી આ જે સેલ છે એને આપણે સિલેક્ટ કરવાનો છે. બરાબર, E9. બરાબર છે, અહીંયા E9 છે. ઓકે, E9 નથી લેવાનો, આપણે E7 લેવાનો છે. કેમ? કારણ કે વાર તો અહીંયા છે. બરાબર છે, અહીંયા વાર છે એટલે વાર પ્રમાણે આવવું જોઈએ. હવે E જે છે અહીંયા E જે છે એ બદલાવવું જોઈશે. બરાબર, પણ સેલ જે 7 નંબરનો સેલ છે એ બદલાવો ના જોઈએ. એટલા માટે 7 નંબર આપણે લોક રાખીશું અને E ની આગળ જે ડોલર છે એને આપણે કાઢી નાખીશું. બરાબર છે, E ની આગળ જે ડોલર છે એને કાઢી નાખીશું. જો લો ફરી વખત બરાબરનું નિશાન ઓર કરવાનું છે. E7 Eમાં જે ડોલર છે એને કાઢી નાખ્યો છે અને 7નો ડોલર આપણે રહેવા દીધો છે. તો એને બરાબર E7 જો સન્ડે હોય, ડબલ કોમા આપણે લખીશું સન્ડે, SUN સન, અને પછી આને બંધ કરી દઈશું અને આને કૌંસ પૂરો કરી દઈશું. આપણી ફોર્મ્યુલા થઈ ગઈ છે. હવે ફોર્મેટિંગ શું થવું જોઈએ? તો અહીંયા ફોર્મેટ પર જવાનું છે. અહીંયાથી તમારે ફિલ પર ક્લિક કરવાનું છે. અહીંયા બ્લેક કલર લઈ લેવાનો છે. તમે રેડ લેવો હોય તો રેડ લઈ શકો છો, ગ્રીન લેવો હોય તો ગ્રીન લઈ શકો છો, તમારે જે કલર લેવો હોય. ઓકે પર ક્લિક કરીશું. અહીંયા ઓકે પર ક્લિક કરીશું. હવે આ જે ફોર્મ્યુલા છે અહીંયા બની ગઈ છે. હવે આને અહીંયાથી ખેંચી લઈશું આમ. જો એટલે હવે જ્યાં સન્ડે છે ત્યાં બ્લેક થઈ ગયું છે. હવે આ જે ફોર્મ્યુલા છે એને ઉપરથી પકડીને નીચે સુધી જ્યાં સુધી આપણા સેલ છે, વિદ્યાર્થીઓના નામ છે ત્યાં સુધી આપણે લઈ લઈશું. તમે જુઓ તો અહીંયા જેટલા સન્ડે છે એ બધા બ્લેક થઈ ગયા છે. હવે અહીંયાથી હું માસ સિલેક્ટ કરીશ જે પ્રમાણે. ચલો ઓગસ્ટ
તો ઓગસ્ટ પ્રમાણે આવશે. અહીંયા હું જૂન કરીશ તો જૂન પ્રમાણે આવશે. તમે જો નીચે મહિના પણ બદલાય છે, તારીખો બદલાય છે, વાર બદલાય છે અને સાથે નીચે રવિવારના જે ખાના છે એ બ્લેકમાં આવે છે. એટલે તમે પ્રિન્ટ કરશો તો બ્લેક આવશે. તો આ પ્રમાણેનું આપણું હાજરીપત્રક તૈયાર થઈ ગયું છે. નીચે આ જે બધું છે એ બધું સામાન્ય ફોર્મેટિંગ છે, બરાબર. તમે જાતે બનાવી શકો છો લખીને. હવે મેઇન વસ્તુ છે આને પ્રિન્ટ કરવાનું છે. તે પ્રિન્ટ કરતી વખતે આપણે શું ધ્યાન રાખીશું? તો એના માટે જવાનું છે તમારે અહીંયા. તમે જુઓ આ જે પેજ બ્રેકઅપ પ્રિવ્યૂ છે એમાં તમે જોઈ શકો છો. અહીંયા પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જુઓ તો ઉપરનો ભાગ આખો બ્લેક દેખાય છે અને આટલો જ ભાગ છે એ પ્રિન્ટમાં આવશે. હવે એ કેવી રીતે કરવું? તો એના માટે સૌથી પહેલાં ઉભારો તમને આને આ બધું કાઢી નાખું, એટલે અહીંયાથી હું એને દૂર કરી દઉં છું. પહેલાં પ્રિન્ટ એરિયા હું આને ક્લિયર કરી દઈશ. તો તમે જો બધું પ્રિન્ટમાં આવશે. હું તમને બતાવું. જો આ બધું પ્રિન્ટમાં આવશે, પણ આપણે ઉપરનું કશું પ્રિન્ટમાં લેવું નથી. ફક્ત આપણે આ જ પ્રિન્ટમાં લેવું છે. અહીંથી આટલા સુધી આ નીચેનો ભાગ છે એટલો જ, બરાબર. એથી વધારે આપણે પ્રિન્ટમાં લેવું નથી. તો એને આપણે સિલેક્ટ કરી લેવાનું છે. એ જે આખો એરિયા છે એને સિલેક્ટ કરી લઈશું. અહીંથી માસથી સિલેક્ટ કરી લઈશું નીચે સુધી, જ્યાં સુધી લેવું છે ત્યાં સુધી. અને અહીંયા આપણે જઈશું પ્રિન્ટ એરિયા, એને કરીશું સેટ પ્રિન્ટ એરિયા, બરાબર. સેટ પ્રિન્ટ એરિયા કરશો એટલે એટલો જ એરિયા પ્રિન્ટમાં આવશે, એથી વધારે આવશે નહીં. પ્રિન્ટમાં તમે જુઓ અહીંયા એટલો જ એરિયા આવે છે, ઉપરનું કશું આવતું નથી. હવે અહીંયાથી તમારે માર્જિન સેટ કરી લેવાનું છે, આગળ પાછળ કરી લેવાનું છે, માર્જિન ઉપર નીચે કરી લેવાનું છે. બીજું અહીંયા નીચે પેજ સેટઅપ આપેલું છે, પેજ સેટઅપમાં જવાનું છે. અહીંયા માર્જિનમાં જવાનું છે અને અહીંયા હોરિઝોન્ટલી સિલેક્ટ કરી લેવાનું છે. પેજમાં અહીંયા તમારે ફિટ ટુ 1, બરાબર, ફિટ ટુ 1 કરી દેવાનું છે. અહીંયા 1 અને અહીંયા પણ 1. તો તમારું આખું પેજ એક જ પેજની અંદર પ્રિન્ટ થશે, બરાબર. અહીંયાથી હું ઓકે પર ક્લિક કરી દઈશ તો એક જ પેજ આ રીતે આવશે. તો મિત્રો આ રીતે એક સરસ મજાનું હાજરીપત્રક તૈયાર થઈ જાય છે. આ જે ફાઇલ છે એ તમારે જોઈતી હોય તો એને પણ હું પ્રિન્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને મળી જશે. તો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. આ ફાઇલને હું ઓપન રાખું છું, કોઈ લોક મારતો નથી, એટલે તમે ફોર્મ્યુલા બધી જોઈ શકો છો, કઈ ફોર્મ્યુલા મેં મારેલી છે આની અંદર. તો મિત્રો આશા છે કે તમને આ હાજરીપત્રક ગમશે. તમે તમારી રીતે જે ફોર્મેટિંગ કરવું હોય, જે પણ બદલાવ કરવો હોય તમે કરી શકો છો. અને તમે જાતે બનાવશો તો તમે કંઈક નવું શીખવા મળશે. તો મિત્રો આજે આ એક્સેલની ફાઇલની મેં તમને બનાવી છે, એમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો સરસ મજાની કોમેન્ટ કરીને મને જણાવશો કે મને આ શીખવા મળ્યું અથવા મને ખબર નથી અને જાણવા મળ્યું. તો ફરી આવતા વિડીયોમાં, મતલબ કે એની પછીના વિડીયોમાં હવે હું આ જે હાજરીપત્રક છે એને કમ્પ્લીટલી ઓટોમેટિક, એટલે તમે અહીંયા એ અને પી સિલેક્ટ કરીને લઈ શકશો. અહીંયા હાજરી સિલેક્ટ થઈ જશે, કુલ હાજરી કેટલી થાય છે, દરેક મહિનાની હાજરી કેટલી થાય છે તમે અહીંયા કરી શકશો. સાથે એની જે તારીખ છે નીકળી જશે, હાજરીના ટકા અને સરાસરી પણ નીકળી જશે. આ બધું અહીંયા ફિલ થઈ જશે. તો આ બધું આગળ આપણે કરીશું આગળના પછીના વિડીયોમાં, જે પ્રમાણે ટાઈમ હશે એ પ્રમાણે વિડીયો બનાવીશ. તો ચાલો મિત્રો, ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.